સૌથી મહત્વના સમાચાર રાજ્યમાં વરસાદની આગાહીને લઈને મળી રહ્યા છે। ગુજરાત પર એક સાથે સક્રિય થયેલી આ ત્રણ સિસ્ટમના કારણે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જો કે આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આ તરફ વડોદરા, આણંદ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। જોકે છેલ્લા 3 કલાકનું હવામાન વિભાગે બુલેટિન પણ જાહેર કર્યું છે, જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। જ્યારે કે છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરાઈ। જ્યારે કે ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દીવ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, આગાહી કરી છે હવામાન વિભાગે। રાજ્યમાં 4 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ જે 3 સિસ્ટમ સક્રિય બની છે અને તેને લઈ ભાવનગર અને સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આ તરફ નવસારી અને વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વડોદરા, આણંદ, ડાંગ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે તેની સાથે તાપી, નર્મદા, ભરૂચ જિલ્લામાં માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આ તરફ છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે।